પુલવામામાં થયેલા હુમલામાં આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અમદાવાદમાં મણિનગરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન મણિનગર યુથ ફેડરેશને આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે। મણિકર્ણેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। સ્થાનિકોએ એકઠા થઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી। जम्मू कश्मीर में थयेला आतंकी हुमलाना पड़घा देशभर में पड़ा है, ज्यां केन्द्र सरकार तो कामे लागी है, साथ साथ बीजी तरफ जे जम्मू कश्मीर में जे लोग घायल थया छे, जे लोगोना मौत थया छे ते तमाम लोगोने सहानुभूति आपवाना प्रयास, श्रद्धांजलि आपवाना कार्यक्रमों जे छे ते देशभर में योजाया छे। जेना भागरूपे अमदावाद में मणिनगर में जे मणिकर्णेश्वर महादेवनुं मंदिर है ते जग्या पर पण आ एक कार्यक्रम जे छे ते योजायो छे। आ कार्यक्रमनी अंदर आ श्रद्धांजलि आपवानो प्रयास अने आ प्रार्थना सभाનું આયોજન જે છે તે કરવામાં છે। અહીંયા લોકો સાથે વાત કરીશું। બેન, શું કહેશો આજનો આ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરમાં જે ઘટના બની કેવી? એ બનવી ના જોઈએ। સરકારે ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વિશ્વાસે જાય છે લોકો, એટલે વિશ્વાસઘાત ના થવો જોઈએ। તમે શું કહેશો કાકા, જે પ્રકારની ઘટના? આ ઘટના નિંદનીય છે, એકદમ ઘાતકી છે। सरकारने अमारी अपील है कि आनो जवाब ईंटथी नहीं मोटी शीलाथी आपवो पड़शे, तो ज आ लोको सुधरशे, सीधा रस्ते चालशे। बाकी आ लोकोने तो जवाब तो तमारे ईंटथी नहीं आपो, शीलाथी आपो, ए ज आनो उपाय है, बीजो कोई उपाय नहीं। તમારું શું કહેવું છે આ ઘટનાને કઈ રીતે જોવું? बस हवे जीवाना साथे तेवा थवानो समय आवी गयो छे। जेटला मृत्यु आपणा थया एना करता 4 गणा ए लोकोना भी थवा जोईए अने हवे कोईपण परिस्थिति आ त्रासवादी परिस्थिति बंद करवी जोईए। जे रीते काश्मीरना पहलगाममां निर्दोष सहेलाणीओ पर बर्बरतापूर्वक जघन्यपणे जे आतंकवादीओए हुमलो कर्यो छे ते खरेखर निंदनीय छे। समग्र देश आजे ए परिवारों साथे छे, जे भोग बन्या छे ए तमाम परिवारोना ए मृतकोना अमे श्रद्धांजलि पाठवीए छीए अने परिवारनी साथे छे अने सरकार साथे अडीखम ऊभा छीए अने सरकारने विनंती पण करीए छीए कि हवे बेसी रहेવાનો वारो નથી। आ लोकोने जड़बातोड़ जवाब आपवामां आवे। હવે બેસી રહેવાનો વારો નથી, જડબાતોડ જવાબ આપવાનો વારો છે। અને આ અહીંયા કાર્યક્રમ યોજાયો છે। આપ શું કહેશો, શું લાગે છે હવે શું થવું? આ જે પ્રકારની નિર્નમ ગરીબ અને નિર્દોષ હિન્દુઓની હત્યા થઈ, ધર્મ અને પૂછીને હત્યા થઈ, એ તો કાશ્મીરની સુંદરતા જોવા ગયેલા, ત્યાંનું જોવા ગયેલા, ત્યાંના લોકોને રોજગારી પણ મળી રહે એવી વ્યવસ્થામાં ગયેલા, એને આને શું લેવા દેવા? પણ તેમ છતાંય આ નિર્મમ આતંકવાદીઓએ ક્રૂરતાપૂર્વક ધર્મ પૂછીને હિન્દુ છે તેની હત્યા કરી। એનો જડબાતોડ જવાબ આ દેશની સરકારે આપશે એવું ચોક્કસ છે। અને આ એવો જવાબ આપવો જોઈએ કે આતંકવાદીઓને માટે સબક બને। જડબાતોડ જવાબ આપશે તેવું લોકોનું માનવું છે। અને આ ઘટના જે બની તે ખૂબ નિંદનીય છે, તેને વખોડી રહ્યા છે લોકો। અને જે પ્રકારનો આ કાર્યક્રમ કાશ્મીરના પહેલગામમાં જે આ હુમલાની ઘટના કે જે ખૂબ દુઃખદ કહી શકાય, જેમાં ગુજરાતીઓના મોત પણ થયા છે, આ ઘટનાને વખોડીને એક શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ, એક સંવેદના વ્યક્ત કરવાનો પ્રયાસ છે લોકો કરી રહ્યા છે। અને સરકાર પણ હવે કામે લાગી છે। ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આ ઘટનાના પડઘા કેવા પડે છે અને સામે જે લોકોએ હુમલો કર્યો છે તેમને કેવો જવાબ મળે છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।